વરસાદી સિસ્ટમ નબળી પડતા રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસી શકે છે સામાન્ય વરસાદ, તો સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, તો સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ વરસાદની સિસ્ટમ નબળી પડી ગઈ છે, જેના પરિણામે ઓછો વરસાદ વરસશે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીના સિઝનનો 30.23% વરસાદ વરસી ચૂક્યો છે। આજે બનાસકાંઠા સહિતના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 26.84% જેટલો વરસાદ વરસ્યો છે। કચ્છમાં અત્યાર સુધી 25.63% વરસાદ વરસ્યો છે। સરેરાશ વરસાદની વાત કરવામાં આવે 20% જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે, મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 15.7% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 30.23% વરસાદ વરસ્યો છે। આ રીતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે, પરંતુ હવે વરસાદી સિસ્ટમ નબળી બની છે, જેથી આજના દિવસે ખાસ રાજ્યભરમાં હળવો વરસાદ રહેશે અમુક ભાગોમાં। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાઈ ગયા। મોરડુંગરી, ભેમપુર, રૂગનાથપુર, અંબાવા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસવાથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને જીવતદાન મળ્યું છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અરવલ્લીના રાજમાર્ગો મેં આપને બતાવી રહ્યા છીએ, જે સમગ્રપણે પાણી થઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દેવાંગ। અરવલ્લી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે? શું છે વરસાદી માહોલ? બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને માલપુર તાલુકાની અંદર હાલ છે વરસાદ વરસી રહ્યો છે। માલપુર તાલુકાના મુખ્ય શહેર માલપુર તેમજ માલપુરના જે ગ્રામીણ પંથક મોરડુંગરી, ભેમપુર સહિતના જે ગ્રામીણ પંથકમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા માલપુરનો જે લીમડા ચોક વિસ્તાર છે ત્યાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। નીચાણવાળા વિસ્તારોની અંદર અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે, પણ છેલ્લા 2 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં હતા, પણ હાલ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળ્યું છે। હાલ માલપુર તાલુકા એકલામાં જે વરસાદ છે, સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। જી, આભાર આપનો દેવાંગ, તમામ માહિતી બદલ। તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદના અંતે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ચૂક્યા છે।